નવી સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ થયેલ 3 વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં સહી સલામત છોડાવી અપહરણ કરનાર મહિલા સહિત 2 આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 25/6/2024ના રોજ સાંજના 5:01 વાગ્યાના સુમારે નવી સિવિલ હોસ્પિટલ પહેલા માળે G1 વોર્ડના સામેથી ફરિયાદીના 3 વર્ષના દીકરાનું કોઈ અજાણી વ્યક્તિએ લાલચ આપી તેનું અપહરણ કર્યું, જે અંગે ખટોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ 2024 CPCO કલમ 363 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। ઉપરોક્ત ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય, નાના બાળકનું અપહરણ થયું હોય તેને તાત્કાલિક અપહરણકર્તાની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના સીધા સુપરવિઝન હેઠળ DCB SOG PCB ACP H ડિવિઝન ખટોદરા પોલીસ સહિત કુલ 23 જેટલી ટીમો બનાવી અપહૃત બાળકને હેમખેમ અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી। 215 જેટલા અધિકારી કર્મચારીઓ દ્વારા 1000થી વધુ CCTV કેમેરા 24 કલાક સુધી વિશાળ માત્રામાં ચેક કરવામાં આવ્યા, જે દરમિયાન 26/6/2024ના રોજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ ઉંમર 45, પાનકુલ દેવી ઇન્દ્રબલી રામ ઉંમર 40 રહેવાસી A32 સંગમ સોસાયટી ભિસ્તાન સુરત મૂળ રહેવાસી બિહારને તેમના રહેણાંક મકાનમાંથી અપહરણ થયેલ 3 વર્ષના નાના બાળક સાથે પકડી પાડી અપહૃત બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી હેમખેમ છોડાવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પકડાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જણાઈ આવ્યું છે કે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસને 2 પત્ની છે, જેમાં પહેલી પત્ની પાનફુલ દેવી છે, તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને 18 વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતાં દીકરો ન હોય પાનફુલ દેવીએ તેના પતિના 4 માસ પહેલાં બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવેલા। બીજી પત્ની સંગીતા દેવી તેને અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક 5.5 વર્ષનો દીકરો હોય તેને સાથે લઈ આવી છે, જે દીકરો બીમાર પડતા તેને ઉપરોક્ત બંને આરોપી સંગીતા દેવી નાઓ ગઈકાલ 25/6/2024ના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ જતા દાખલ કર્યો હતો। દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના પહેલા માળે G1 વોર્ડના સામે આરોપી પાનફુલ દેવી હાજર હતી, ત્યારે નજર ફરિયાદીના દીકરા ઉપર પડી અને પોતાનો સગો દીકરો ન હોવાથી પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડતા તેને કોઈ રીતે ફરિયાદીના કાયદેસરના વાલેપણામાંથી લલચાવી ફુસલાવી ધ્યાન બહાર સાંજના સમયે અપહરણ કરી ભિસ્તાન ખાતે પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ ગોંધી રાખી ગુનો આચર્યો હોવાની હકીકત જણાઈ આવી છે। આ રીતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવ બનતા તેની ગંભીરતાને લઈને ગણતરીના કલાકમાં અપહૃત બાળકને સહી સલામત રીતે અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવેલ છે અને સફળતા મેળવી છે।